બોટાદેલ સી.બી. એ ઝડપી પાડ્યો નકલી રો અધિકારી બોટાદ શહેરમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો મહેશ કિસ્મતભાઈ ઈસામલિયા રો અધિકારીના આઈ કાર્ડ સાથે લોકોને આપી રહ્યો હતો પોતાની ઓળખ. રો અધિકારી તરીકે ઓળખ આપી લોકોને નોકરી આપવાની આપી રહ્યો હતો લાલચ. બોટાદ શહેરના નાગલપર દરવાજા પાસે રો અધિકારી તરીકેની ઓળખ આપતો હોવાની બોટાદેલ સી.બી. ને મળેલ માહિતી મુજબ સ્થળ પર પહોંચી ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી. નકલી રો અધિકારી તરીકે ઓળખ આપનાર મહેશ પાસેથી તપાસ કરતા ડિફેન્સ એજન્સીના માર્કવાળું ઓળખપત્ર સહિત પત્રકાર હોવાના ઓળખપત્ર સાથે તેમની પાસે રહેલ મોબાઈલ કર્યો કબજે. અહેવાલ સંજય પોપટ. ગઈકાલે બોટાદ એલસીબી દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે, જેનું નામ છે મહેશભાઈ કિસ્મતભાઈ ઈસામલિયા. એ વિગત એવી છે કે એ પોતાની જાતને રો એજન્ટ તરીકે પોતાની ઓળખ આપતો હતો. એની પાસેથી એક ઇન્ડિયન ડિફેન્સના માર્કાવાળું એક ઓળખપત્ર મળી આવ્યું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રો એજન્ટ લખેલું, અને એ પોતે પત્રકાર છે એવું પણ એ બતાવતો હતો અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો, અને પોતે રો એજન્ટ છે અને સરકારી ખાતાની અંદર બહુ મોટી પોસ્ટ પર છે એવું એ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. નોકરી વાંચુક યુવાનો હોય એમની પાસેથી પૈસા લઈ અને એમને રોની અંદર ભરતી કરવા માટે એ લોકોને કહેતો હતો કે હું તમને રોમાં ભરતી કરાવીશ, અને આ રો એજન્ટનું એકદમ સિક્રેટ કામ હોય છે એટલે તમારે કોઈને કહેવું નહીં, એ રીતની એ વાત કરતો હતો. હાલમાં મારે બોટાદની જનતાને એવો અનુરોધ છે કે જે પણ વ્યક્તિ આ જે ઈસમના છેતરપિંડીનો ભોગ બન્યા હોય અને આ ઈસમે એમને કોઈક નોકરી બાબતે પૈસા લીધા હોય અને છેતરપિંડી કરી હોય તો તાત્કાલિક બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અથવા અત્રેની કચેરી સંપર્ક કરવો, જેથી તેના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરી શકાય.